તો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કાર્યક્રમ થતા વિવાદ થયો છે। સાયલેન્ટ ઝોનમાં ડીજે અને સ્ટેજ કાર્યક્રમ થતા વિવાદ થયો છે। રવિવારે શંકર મહાદેવના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સાયલેન્ટ ઝોનમાં ઊંચા અવાજે સંગીત વાગતા લોકો પરેશાન થયા છે। જુનિયર ડોક્ટર એસોસિએશને કાર્યક્રમનું આયોજન કર્યું હતું। હજુ 5 દિવસ વિવિધ કાર્યક્રમનું કરાયું છે આયોજન। કોની પરવાનગીથી આ કાર્યક્રમ થયો તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। તો આપ જુઓ, સાયલેન્ટ ઝોનમાં ડીજે અને સ્ટેજ કાર્યક્રમ થતા વિવાદ થયો છે। જુનિયર ડોક્ટર એસોસિએશને આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને હજી પણ 5 દિવસ સુધી આ કાર્યક્રમ શરૂ રહેશે। સપના શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે। સપના, સાયલેન્ટ ઝોનમાં ડીજેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, વિવાદ જે સામે આવ્યો છે, શું હજી પણ 5 દિવસનો જે કાર્યક્રમ છે એ ચાલુ રહેશે કે પછી સ્થગિત કરવામાં આવ્યો છે? બિલકુલ દીક્ષિતા, જે રીતે બીજે મેડિકલનો જે કાર્યક્રમ કોન્સર્ટ યોજવામાં આવ્યો છે એને લઈને ઘણા બધા વિવાદો સામે આવ્યા છે। કારણ કે આ વખતે પહેલી વખતની આ પ્રકારની કોઈ ઘટના નથી કે જેમાં આ પ્રકારનો કોન્સર્ટ યોજાયો હોય। બીજે મેડિકલ કે જે સાયલેન્ટ ઝોન છે છતાં અહીં જુનિયર ડોક્ટરોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાયલેન્ટ ઝોન હોવા છતાં શંકર મહાદેવનો કોન્સર્ટ યોજવામાં આવ્યો છે। અને કોની પરમિશનથી આ પ્રકારે જે કોન્સર્ટ છે યોજવામાં આવ્યો? કારણ કે અહીં ઘણા બધા દર્દીઓ છે કે જેમની સારવાર ચાલતી હોય છે, તેમને આટલા ઘણી મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય તે પ્રકારની સ્થિતિ, પરંતુ તેમ છતાં મંજૂરી આપવામાં આવી। સાથે જ અહીં જે બીજે મેડિકલ કોલેજ છે એની પ્રિમાઇસીસમાં જ સિવિલ અને 1200 બેડની હોસ્પિટલમાં બાળકો, મહિલા, વૃદ્ધ દર્દીઓ, તમામ લોકો જે સારવાર લેતા હોય એમને નિશ્ચિત રૂપે મુશ્કેલી થાય તે પ્રકારની સ્થિતિ અહીં ઊભી થાય છે, પરંતુ તેમ છતાં મંજૂરી આપી દેવામાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર સપના, આપની પાસેથી જાણકારી લેતા રહીશું।